નમસ્કાર મિત્રો, હું છું દિલીપ પટેલ। આપણે જ્યારે આવ્યા છે રાજીવ ગાંધી ભવન પાસે, ત્યારે લક્ષ્મીનગર સોસાયટીના રહેવાસીઓ અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમનું પોતે જ્યાં પાણીની સમસ્યાઓ છે તે માટે આપણે અહીંયા લોકો છે, બહેનો છે, તેમને જાણીશું, એટલે માટે એમને વાત કરીશું। આ સમસ્યા શું છે એ જણાવશો તમે? સમસ્યા ગટર અને પાણી લાઈનની છે। અહીંયા લક્ષ્મીનગરની અંદર સુમમુલક સોસાયટીની બહાર જ છે। તો 15 દિવસથી પાણી પીવાનું અને ગટરનું એક જેવું જ પાણી આવે છે અને આખી ગટર ઉભરાય છે। અને પછી આ લોકો શું કરે છે ખબર છે? કમ્પ્લેટ કરી 50 કમ્પ્લેટ કરી ઓનલાઈન, તો એ લોકો કોઈ સાંભળતા નથી। અહીંયા આ લોકો આવે છે તો એમ છે કે અમે મોકલી આપીશું। આજ કરતા 20 દિવસથી આ લોકોએ આવી રીતે કરે છે। અહીંયા ઘણી બધી બહેનો બાળકો બીમાર થઈ ગયા છે, સ્કૂલે નહીં જતા, અને બાજુમાં સ્કૂલ પણ છે। બાળકોને રહીશોને બધાને બધી જાતની તકલીફો પડે, ઘણી બધી તકલીફ પડી રહી છે। આ તમે જોઈ રહ્યા છો, બધા બહેનો એમના કામ ધંધા મૂકીને 3-4 દિવસથી અહીંયા ધક્કા ખાય છે। અને આ તમે જો કેટલી તાનાશાહી છે। અમારો હક નથી અહીંયા આવવાનો, રજૂઆત કરવાનો, તો આ લોકોએ તાળા મારી દીધા છે। અધિકારીઓ અંદર ઉભા છે। આ કેવી તાનાશાહી? કેમ અમારો અધિકાર નથી? ટેક્સ તો અમે ભરીએ છીએ, તો અમને જવાબ ના આપી શકે? આપણી સાથે એક ભાઈ પણ જોડાયા છે, તો તેમને પૂછીશું, ભાઈ શું સમસ્યા છે? जी हूँ कल्पेश परमार, जनता सेना गुजरात अध्यक्ष छू। अमदावाद ने मेगा सिटी कहवाय छे, पण आ खरेखर मारो मने क्वेश्चन मार्क थाय छे के साचेमां अमदावाद एक मेगा सिटी छे खरा? कारण के भारत देशना बंधारणने सौ नागरिकोने स्वच्छ वातावरणमां रहेवाना अधिकारो आपेला छे। जाणे अमदावाद म्युनिसिपल कोर्पोरेशन सरेआम बंधारण द्वारा आपेला अधिकारोनुं हनन करतुं होय तेवुं आ मेगा सिटी ની અંદર અમદાવાદના નરોડા ખાતે લક્ષ્મીનગર સોસાયટીમાં બન્યું છે। બનાવ એવો છે કે 15 દિવસથી અંદાજે ગટરના પાણી રોડ ઉપર અડધા ફૂટ જેટલા આવી ગયા છે। ત્યાં 3 થી 4 હજાર જેટલી વસ્તી રહે છે। નજીકમાં શાળા છે। સૌની સદંતર એક્ટિવિટી આ ગટરના પાણીના લીધે બંધ થઈ ગઈ છે, કારણ કે કોઈ જઈ નથી શકતું। વધુમાં કોલેરા, મલેરિયા જેવા રોગ ફાટી નીકળે તો આની જવાબદારી કોની? આપણી સરકાર એવું કહે છે કે પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા। છોકરાઓને ભણવા જવું છે, પરંતુ રસ્તામાં રહેલું ગટરનું પાણી તેમને રોડ ક્રોસ કરીને શાળાએ નથી જવા દેતું, તો આના માટે જવાબદાર કોણ? આ બધી વસ્તુને જ્યારે ધ્યાનમાં રાખીને સ્થાનિક આગેવાનોએ એએમસી ની ઓફિસમાં ઓનલાઈન, મૌખિક અને લેખિત રજૂઆત કરી, પરંતુ એ લોકોના પેટનું પાણી નથી હલી રહ્યું। એ લોકોનું એવું કહેવાનું થાય છે કે આ મારો ડિપાર્ટમેન્ટ નથી, આ સાહેબનો ડિપાર્ટમેન્ટ છે, આ પેલા સાહેબનો ડિપાર્ટમેન્ટ છે। જાણે કે બોલ એકબીજાની ઉપર પાસ કરતા હોય અને આ ગરીબ વિસ્તારની અંદર લોકો ગરીબ છે, એક હજુ ગરીબીમાં, સ્લમમાં, મલેરિયામાં, કોલેરામાં પડ્યા રહે, એવું ઇનડાયરેક્ટલી ષડયંત્ર હોય તેવા દ્રશ્ય દેખાય છે। કારણ કે
જો તમે સ્વચ્છ વાતાવરણની વાતો કરતા હોય, એક ચાનો કપ હોય તો તમે તાત્કાલિક જેને મેમો આપો છો, તો આટલું બધી તમને દેખાતું કેમ નથી? આનો મતલબ તમે તમામ જગ્યાએ તંત્રમાં રજૂઆત કરેલી છે? ચોક્કસથી તંત્રમાં તમામ જગ્યાએ રજૂઆત થઈ ચૂકી છે. તો આપણે બેન પણ જોડાયા છે, તેમને પૂછ્યું બેન આ સમસ્યા શું છે? આ ગટરના પાણીની સમસ્યા છે. અમારે 15 દિવસથી ગટરનું પાણી ઉભરાય છે, એકદમ આખું ભરાઈ ગયું છે. આ તમે વિશ્વાસ નહીં કરો, અત્યારે અમે અહીંયા ઊભા છીએ. તમારે અહીંયા જવું હોય તો તમે એવું લાગે તો તમે અહીંયા, હું અહીંયા છું અને તમે અહીંયા જઈ આવો. મારા ઘરમાં અત્યારે હું રહી નથી શકતી. અત્યારે મારે છોકરો નાનો છે, ત્યાં સ્કૂલ છે, 1 થી 12 ધોરણ સ્કૂલ છે. મારે ઈ જે ગલી છે ને ત્યાંથી છોકરામાં પગ મૂકી અને જાય છે. એવી રીતે એટલી બાસ મારે છે તો તમે આ માથું ફાટી જાય. તમે જોવો ને તો તમે જોઈ આવો અહીંયા. અને અહીંયા અત્યારે તો સરકાર કહે છે ડેન્ગ્યુના ને એના કેસ બહુ છે અમારે, તો હમણાં આવું પાણી નીકળે છે તો કેવા ડેન્ગ્યુના કેસ આવે, એની જવાબદારી કોણ લેશે? એ મને કહો તમે બધા. તો આમાં તમને ત્યાં રોગો પણ કેટલી જાતના થાય? આ રોગો છે, મેલેરિયા તો ચાલુ થઈ ગયો છે, એમાં 4-5 બાળકો તો બીમારી થઈ ગયા છે. અત્યારે તમે જાઓ તો ત્યાં હોસ્પિટલમાં દાખલ છે એ લોકો. અને અત્યારે 2-3 છોકરાઓને ઉલટી ઝાડાના કેસ ચાલુ છે. અત્યારે ટેક્સ ભરો છો? ટેક્સ ફૂલ ભરીએ છીએ, એક કઈ બાકી નથી, બધા ટેક્સ ભરીએ છીએ અમે. પાણીનો, ગટરનો અમે ઓનલાઈન અરજી કરી છે. 20 અરજી તો અમારી અમે બધા જોડે ગયા છીએ. કોર્પોરેટર બધા શું કે અમારું આ કામ નથી, તમે બીજા સાહેબ આગળ જાઓ. અત્યારે કે રાજીવ ગાંધી ભવનમાં જાઓ, તો અમે અત્યારે રાજીવ ગાંધી ભવનમાં આવ્યા છીએ. અત્યારે ગૃહિણીઓને અને બાળકોને બહાર જવામાં ખૂબ જ અરે અતિશય. તમે હું અહીંયા ઊભી છું, તમને તમારે જવું હોય તો જઈ આવો. તમે કેવી તકલીફ પડે છે અહીંયા તમે જોઈ આવો જરા. અમારે સ્કૂલ તો એ છે ને 1 થી 12 ધોરણ છે, ત્યાંથી ઈ જ ગલીમાંથી ને જવાનું આખું. આટલા છોકરા પગ અંદર ડૂબી જાય ને અડધા, એટલું પાણી છે ત્યાં. આ તંત્ર તમારું સાંભળતું નથી, તો તમે આગળ શું કરશો? આ તંત્ર સાંભળશે નહીં તો અમે અત્યારે તો અહીંયા જ બેસવાના છીએ. સર જોવા જશે, નહીં જાય તો હમણાં અમારું બધું ગ્રુપ આ ગ્રાઉન્ડ આખું ભરાઈ જશે. અમારે લક્ષ્મીનગર એને શ્રમ એરિયો કહેવાય છે, પણ અમે એટલા ગરીબ તો અમારું કઈ સાંભળતી નથી. અત્યારે ચૂંટણી ટાળે તો બધા આવો છો, વોટ લેવા બધા આવો છો. અત્યારે બધા ક્યાં ગયા છો તમે? એ માટે કહીએ છીએ અમે. સરકાર તો એવું કહે કે ગરીબોની સરકાર. ના, ગરીબોની નથી. તો અત્યારે આ 15 દિવસથી છે અને અમને એક કહેવામાં આવ્યું અત્યારે અહીંયાથી કે આ બિગ બી નો પ્રોજેક્ટ છે, પણ આ પ્રોજેક્ટ અમારે હલ તો લાવવો જોઈએ ને. લોકોએ એમ કે છે કે આ બિગ પ્રોજેક્ટ ચાલુ છે રોડનું કામ, પણ એનું કામ એને ધ્યાન દેવું જોઈએ કે આટલું બધું ખરાબ પાણી આવે છે તો આપણે એનો નિકાલ લઈએ. આજ 15 દિવસ અમે લોકો જઈએ છીએ પણ એમને કઈ આન્સર નહીં આપતા. સીધું શું કે છે, અમારું કામ નથી, તમે રાજીવ ગાંધી ભવન જાઓ. તો અહીંયા તો સાહેબ અહીં સટર મારેલું છે અમારે, અને અંદર નથી આવવા દેતા લોકો. તો આગળ તમે પછી શું કરીશો? હવે અમે અંદર અહીંયા બધા બેસીએ છીએ, અહીંયા જ રહેશું. અહીંયા જ બેસી રહેવાના છે, અહીંયા જ રહેવાના છે. કોઈ સોમવાર દિવસે બહાર નથી જવાની અમારે અહીંયા. ત્યાં સુધી જ્યાં સુધી જઈશ અહીંયા જ રહેવાના છે. અને અમારા બીજા બધા છે ને બરાબર અહીંયા જ બેસવાના છે અમે હવે. બધા જેટલા બીજા માણસો લક્ષ્મીનગરમાં ઊભા છે એ બધા અહીંયા આવશે. બધા ઘરે ઘરેથી નીકળશે બધા, અને અહીંયા જ રહેશે બધા. તો અહીંયા બહેનોનો એક બેન પણ જોડાયા છે, તેમને આપણે પૂછીશું. તો બેન આ મામલે તમે શું કહેશો? અમારે સાફ ગટર જોઈએ છે, રોડ સાફ જોઈએ છે. અમારે ગટરનું પાણી અમે અંદર છોકરાઓ ખાવા કે તો મારા છોકરાને દાખલ કરી દો. હકીકત નથી કરે તો મારા છોકરા ઘરે આગળ જ છે. મારે તમે સાહેબ જોવા માટે આપતા તો ચલો અમે 5 મિનિટનો ટાઈમ લે. આ તો સાહેબ એમ કે સોમવારે આ બધા ગેટ બંધ થાય કે અમારો હકીકત નથી. અમારે અમે ટેક્સ બિલ નથી ભરતા. તો ત્યાં લગી સોમવાર સુધી તમે શું કરશો? અહીંયા જ બેસવાનું છે. અમારા પરિવારને અહીંયા જ બોલાવી લઈ ગઈ છે. અમે અમારો પરિવાર જ અહીંયા છે. પછી કેવું ને સોમવાર લગીને પાછો મોદીજી આવવાના તો રોડ સાફ થાય, રવિવાર બી ના જોવાનો, તરત સાફ થઈ જાય. રવિવાર ના જો કશું જ નથી જોતા, તરત સાફ થઈ જાય છે. એટલે અમારે તો અહીંયા જ બેસવાનું છે. અમે તો અહીંયા જ હાય હાય કરવાની છે એમના નોમની. તો આપણી સાથે એક માજી પણ જોડાયા છે, એમને વાત મારા ઘર આગળ છે. હું મારો છોકરો બે પંચાયતની ઓફિસે ગયા. મારો છોકરો અંદર જો મને બહાર ઉભી રાખી તો મને ના જવા દીધી અંદર. તો અમે અને નરોડાની પંચાયતમાં જો મારો છોકરો 3 વખત અને આમાં જાય અમે 2 માં દીકરો. આજે આની આ પોઝિશન છે એનું પાણી આવે છે જાય છે એનું, અને આટલું પાણી છે ને તો એટલી વાસ મારો છે. અમે ઘર વાંકીને ચા પીવું, ઘર વાંકીને ખાઈએ. મેં ત્યાં ભૂલ નહીં રહેતું મારું, એટલે હોતું નહીં મારા ઘર આગળ. અને પાણી અમારે ગંધ મારે છે. અમારે બીમાર ના પડીએ, હું તો બીમાર જેવી થઈ જઈ છું 2 દિવસથી. તો હજી મેં ખાધું નહીં તો અમે અહીંયા આવ્યા છીએ. તો અમારે આ કોર્પોરેટર કેમ ના વપરાય? નરોડાની સરકાર ઊંઘી જાય છે, પગાર લે છે બધાનું. અમારા લક્ષ્મી અમારા ઘર આગળનું પાણી છે, આપણે નહીં બોલતી. જો આ પાણી પણ આપણા સહયોગી મિત્રોને
કહીશ કે પાણી જો આ રીતનું પાણી છે તો આ લોકોની સમસ્યા તો બહુ ગંભીર છે અહીંયા અમારું માથું ફાટી જાય છે, અમે બીમાર થઈ ગયા છે, પણ તમે મોટો વતન નથી આવતા. તમારે તો ખાલી પગાર લેવો છે મફતનો અને અમારા જ રૂપિયા. વળી એમ કહે છે કે સરકાર તો ગરીબોની સરકાર તો ગરીબોની તો તમે જો આવો તો આ ગરીબ લક્ષ્મીનગરમાં આવો તો તમે ખાલી ખાલી તમે અમને આશ્વાસન આપો છો ખાલી અને વોટ લેવાનો હોય છે તો તમે આવી જાઓ છો ત્યારે અમને પગે લાગવા આવો છો એ તો તમે હમ નહીં જોતા અમારા અમે મરી જવાનું અને પૈસા ભરવાના અમારા બધા ટેક્સ બિલ ભરવાના, લાઇટ બિલ ભરવાના, તો તમે અમારે આવતા નથી. બીજા માળી પણ આપણી સાથે જોડાયા એમને વાત કરશું. માળી, આ બીમારી છે તમારે ત્યાં કેટલી પ્રકારની? અરે બાબા ક્યાં ખાવા નહીં ભાગો, અમે તો 15 દાડાથી ખાધા વગર મારે એટલી વાસ મારે છે ને બિલકુલ. મેં તો એકદમ બાજુમાં જ ઘરના બાજુમાં ગટર ઉભરાય છે. કદાચ 2 લાખ તમે ના રિપેરિંગ કરો ઘરમાં ઘૂસી જશે તો અમે તો ઉપર પકી જઈશું. પીવાનું પાણી સારું આવે? પીવાના પાણીમાં ભેગું થઈ ગયું છે ગટરનું પાણી. પીવાનું ને ગટરનું એક જેવું થઈ ગયું છે. ખાવાનું આરામ થઈ ગયું છે. કેવી તમારી જિંદગી જીવવાના સરકાર શું કરે છે? તારા બહાર દીધા છે સરકારે. બાળકોને અને મહિલાઓને બહાર જવું ખાટલામાં પડ્યો છે. બાળકો તો ખાધા વગર એટલી વાસ મારે છે. ખાવા નહીં ખાધું 15 દાડાથી. વાસ એટલી મારતો તો બાળક ખાવા. તમે જ કહો કેવી રીતે ખાવા ખાઈ શકે? આ પાણી જો સુંગો તમે. આપણી સાથે ભાઈ પણ જોડાયા છે, એમને આપણે પૂછીશું આ આખું તમામ છે તે શું ઘટના એવી છે કે નરોડા વોર્ડની અંદર લક્ષ્મીનગર વિસ્તાર આવેલું છે જ્યાં 10,000 થી લોકો વધુ રહે છે. ત્યાં ગટરનું પાણી અને કેમિકલ યુક્ત પાણી બહાર આવી રહ્યું છે, જેની વારંવાર 10 થી 15 વાર ઓનલાઈન કમ્પ્લેન તેમજ રૂબરૂમાં કમ્પ્લેન કરવામાં આવી છે. તેમજ કોર્પોરેટરને પણ મળવામાં આવે છે, હજુ સુધી કોઈ સમસ્યા નિરાકરણ આવ્યું નથી. આ નિરાકરણની સમસ્યાઓ માટે નિરાકરણ માટે જનતા એમના પોતાના ટેક્સના પૈસા ચાલતું રાજીવ ગાંધી ભવન ખાતે આવેલા છે. અહીંયા એ લોકો તાળા મારી ગયા છે. એટલે આ લોકોને જણાવવા માંગીએ છીએ કે રાજીવ ગાંધી ભવન તમારા પોતાના બાપના પૈસાથી નથી ચાલતું, તમારા પપ્પાના પૈસા નથી ચાલતું. આ જનતાના ટેક્સના પૈસાથી રાજીવ ગાંધી ભવન ચાલે છે. તમને અહીંયા બેસાડ્યા છે, ટેક્સના પૈસાથી તમારો પગાર થાય છે. તમને અહીંયા પબ્લિક માટે જ બેસાડ્યા છે. એ મેડમ હવે એડિશનલ સિટી એન્જિનિયર કોઈક મેડમ છે, એ મેડમ મિટિંગમાં બિઝી છે. એ એવું કહે છે કે હું સોમવારે ફ્રી પડીને આવીશ. 8 થી 10 છોકરાઓ બીમાર પડી ગયા છે. ટાઇફોઇડ મલેરિયાની બીમારી ઓલરેડી થઈ ગયું, જેને આપણી પાસે રિપોર્ટ છે. એ મેડમને એનાથી ફરક પડતો, હું સોમવારે ફ્રી પડીશ ત્યારે આવીશ. જો કોઈ છોકરાનું મૃત્યુ થયું તો એની સંપૂર્ણ જવાબદારી એડિશનલ સિટી એન્જિનિયર ઉત્તર ઝોન અને ડીવાયએમસી ની રહેશે. ટૂંક સમયની અંદર આજના દિવસની અંદર નિરાકરણ ના આવ્યું ને તો જ્યાં ત્યાં ગટરના પાણી ઉઘરાય છે એ જ ગટરનું પાણી ટેન્કરમાં ભરીને અહીંયા ઢાલવામાં આવશે. એની પછી તમારે જે કરવું એ કરજો. આ ખુલ્લી ચીમકી આપે છે આ લોકોને. ઘટનામાં એવું છે, નરોડા રેલવે સ્ટેશન નરોડા વિસ્તારમાં લક્ષ્મીનગરમાં છેલ્લા 15 દિવસથી પાણી જે ગટરલાઈનનું પાણી છે એ ઓવરફ્લો થઈને બહાર આવી રહ્યું છે. પણ સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆત છતાં પણ તંત્રના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ કોઈ પણ પ્રકારની ધ્યાન દેતા નથી. અને આપ જાણો છો કે વર્તમાન સમયમાં ઋતુગત બીમારીઓથી બાળકોથી માંડીને વયોવૃદ્ધ માણસો હેરાન પરેશાન છે. એમાં પણ હજી આ પાણી ઉભરાયું છે, તેનાથી મચ્છરોનો ઉપદ્રવ એટલો થઈ ગયો છે કે રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા, કોલેરા જેવા, ટાઇફોઇડ જેવા રોગોને ફેલાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કે આવા સેન્સિટિવ કિસ્સાઓમાં મ્યુનિસિપાલિટી અધિકારીઓ વિશેષ ધ્યાન આપવું જોઈએ અને તાત્કાલિક ધોરણે આનું નિકાલ કરવું જોઈએ. એ સામાજિક કાર્યકર્તા તરીકે મારી અમને નમ્ર અરજ છે. અહીંયા તમે આવ્યા તો અહીંયા તમને શું કહેવામાં? અહીંયા આવ્યા એટલે અમે તો એમ જ છીએ કે કદાચ કાર્યાલય બંધ હોય એવું લાગે છે, કારણ કે કોઈ અધિકારીઓ અહીંયા દેખાતા જ નથી. ખાલી સિક્યુરિટી એમને એમ કીધું કે ભાઈ સાહેબની મિટિંગ ચાલુ છે એટલે સાહેબ તમને સોમવારે મળશે, પણ આ કિસ્સામાં એવું છે કે બે દિવસની રાહ જોવાય એવું જ નથી. અમે તાત્કાલિક જોવાને અમને એડિશનલ સાહેબ તથા ડીવાયએમસી સાહેબ જો મળે અને આનું યોગ્ય નિકાલ આવશે તો જ અહીંથી ઘેર જવામાં આવશે. નકર હજુ પણ 1000 થી 2000 ની પબ્લિક સ્થાનિકોને અહીંયા બોલાવી આનો ઉગ્ર દેખાવ કરવામાં આવશે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. હું એવું માનું છું કે સ્માર્ટ જેવું કશું છે જ નહીં. આ તો ખાલી સ્માર્ટ લગાવી દીધું છે. બાકી રિંગ રોડની અંદર જે બી વિસ્તાર તમે જોયો, અમે તો લાંબા વિસ્તાર છે કે ભાઈ વેરિયાપુર વિસ્તાર કે અમે ચારે બાજુ રોગચાળાનો ઉપદ્રવ તમે પેપરમાં બી વાંચતા હશો કે રોગચાળાનો ઉપદ્રવ એટલો વ્યાપક છે કે હું નથી માનતો કે કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી થતી હોય અને એનો કોઈ પણ પ્રકારનો પબ્લિકને એનો લાભ મળતો હોય. ખાલી જાહેરાતો કરવાની છે, બાકી કોઈ પણ પ્રકારની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થતી નથી. આ તો એમ કહેવામાં આવે છે કે ગરીબોની સરકાર. ગરીબોની સરકાર કે ગરીબોની તો તમે જોવો તો રોજ સવાર પડે જોવો છો, અદાણી અંબાણી, બસ એ જ સરકાર છે, બીજું શું છે?
તો આ તમે આગળ શું કાર્યવાહી? કાર્યવાહીમાં એવું છે કે અમારા જે પ્રશ્નનો નિકાલ નહીં આવે તો અમે અહીંયા જે માણસો અહીંયા 200 થી 300 માણસો છે અને આગામી સમયમાં 1000-2 માણસો અહીંયા ભેગા થઈ અને આ તાત્કાલિક ધોરણે આનું કામ કરવું જ પડશે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એટલે આમાં ઉગ્ર દેખાવો કરવામાં આવશે. ગમે તેટલા વાગ્યા સુધી, જ્યાં સુધી અમારું શંકાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી અમારું જે કામકાજ છે એનું સમાધાન નહીં થાય ત્યાં સુધી આ દેખાવો ચાલુ રહેશે. બીજા ભાઈ પણ આપણી સાથે જોડાયા છે, એમને પણ પૂછીશું કે આ જે ગટરનું પાણી આટલું બધું નીકળે છે તો આનાથી શું શું થશે? આનાથી ઘણી બધી તકલીફો છે. પ્રથમ તો વિસ્તારમાં જ્યારે વરસાદ પડે ને, વરસાદનું પાણી ભરેલું એના કરતાં પણ વધારે ગટરનું પાણી મને તો દેખાય છે. વરસાદમાં પણ આટલું પાણી નથી હોતું, એટલું રસ્તામાં પાણી એટલું ઉભરાયેલું છે અને એનાથી અવર જવરમાં તકલીફ પડે છે. આજુબાજુ રોગચાળો, મચ્છર અને ચાલવામાં ઘણી બધી મુસીબતો છે. સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં જ્યાં સ્કૂલો આવેલી છે ત્યાં છોકરાઓમાં જવામાં તકલીફ પડે છે અને રોગચાળો ફાટી નીકળે એવી મને દહેશત છે. આનાથી બીજી તકલીફો ઘરમાં મહિલાઓને, બાળકોને જે બહાર જવું આવું તો શું? મહિલાઓ અને બાળકોને તો તકલીફ છે જ. પાણી ભરાયેલું હોવાથી નીકળવામાં ઘણી બધી તકલીફો પડે છે. લગભગ પેન્ટો ઊંચા કરીને આપણા અડધા પગ અંદર પાણીમાં જતા રહે એટલું પાણી ત્યાં ભરાયેલું છે અને કાળું, એટલું બધું કાળું કિચડ, જાણે કિચડ ચોમાસું ના હોય એ રીતનું ત્યાં પોઝિશન છે. તો કહેવાનું એ છે કે તમને જે આ મહિલાઓને બધા અહીંયા આવ્યા છે તો આ કાર્યવાહી આગળ તમે ક્યાં સુધી? અમે જ્યાં સુધી એનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે એની લડત ચાલુ રાખીશું અને અમે અહીંયા ધરણા પર બેઠા છીએ 2 મહિલાઓ સાથે અને મહિલાઓ અમે જ્યાં સુધી સાહેબ ત્યાં હાજરી ના આપે, એનું નિરાકરણ ના આવે ત્યાં સુધી અહીં ખસવાના નથી અમે. મિત્રો આ હતા લક્ષ્મીનગરના લોકો. તો આ સમાચારો સાથે જોડાતા રહો અને હું છું પંચાયતમાંથી દિલીપ પટેલ. નમસ્કાર.